ફાઇનલી ગાઈઝ તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને જો આપણે અત્યારમાં આવી ગયા છીએ ને હું તમને બતાવું કોબીની ટ્રેવ અહીંયા છે એ બાકી તો આ રીતના છે એકદમ હવે મસ્ત મજાની થઈ જશે આપણે નર્સરીની બહાર કાઢ્યા પછી બાકી આમનાને જ પડી છે તડકે તો હવે જો રોપનો જેટલા છોડવા હતા એટલે હવે રહી ગયા છે અને મસ્ત મજાનો કોળીને લીલો સમ જેવો થઈ ગયો છે ને જોવો તમે એકદમ મસ્ત રીતે ટ્રેવ થઈ ગયું છે જોઈ લો આ ઓલી ટ્રે થોડી ખરાબ છે પણ આ ટ્રેવમાં જેટલો છે એટલો સારો છે કોબીનો રોપ બાકી નગર અંદર ને અંદર રો હોત નર્સરીની અંદર ને અંદર તો બગડી જાત ને બાકી તો જો આ રીતના છે બે ત્રણ ટ્રેવ આ બધું છે હું બતાવું જો અહીંયા છે ને બાકી તો આ રીતના હતું ને જોઈ લો તમે આ આપણે હવે હું તમને બતાવું અહીંયા ને જો અહીંયા છે આ રીતના આંબા ને એવું બધું ને આપણે આ બે ગલગોટાના છોડવા છે ને જો આ મસ્ત મજાના ને અહીં બે સકલિયું બેઠું તમે ઝૂમ કરીને બતાવું જો અહીંયા બેઠ્યું છે બસા છે આપણને ખબર નથી એના હોય ઈ. ને જો હજી ઝૂમ કરીને ને બાકી તો જો આ રીંગણી આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું છે ને પાણી વાળવાનું કાઢવાનું શરૂ કરી દીધું પણ જો ફૂલ લાઇટ છે અત્યારે પાણી બાટી કાઢે મોટર ને જુઓ તમે મસ્ત મજાનું પાણી ને એવું બધું છે બાકી તો જો આપણે અહીંયા વોચ બનાવેલો છે ને એવું બધું છે ને હવે ફાઇનલી કે આપણે ફેરવી નાખ્યો છે ધોરીઓ પહેલાં આ બાજુ પાણી જતું પણ હવે આ ધોરીએ પાણી જવા દેવાનું છે પહેલાં જો અહીંયા આ પી ગયો આકડી એટલે હવે આ બાજુ કાઢી નાખ્યું ને જુઓ તમે અહીંયા બધી પી ગયું છે ને જો આ હવે આપણે અહીંયા શરૂ કર્યું છે આ આકડીમાં પાછું પાણી વાળવાનું ને જો એકદમ ધોરીઓ ભરાઈને જાય એટલું પાણી કાઢે ને આ આપણે છે ફાઇનલી કહે છે આ જીવામૃત પૂરું થઈ ગયું થોડુંક જ બચ્યું છે ને હવે આપણે ફાઇનલી ગઈ ઘરે ખાવા ભેગા છે હવે બપોરા થઈ ગયા છે તો હવે જમવા જવું જોઈએ એટલે હવે જમી આવી પહેલાં આપણે એને અમારા રૂપાની પાણી વાળે છે હજી ઈન મામા બે બાકી તો આ રીતના છે આપણે નર્સરીને આગળ બધું વાતાવરણ સારામાં સારું જ છે એમાં કંઈ મસ્ત મજાનું છે ને બાકી તો આ રીતના હતું બાકી ફાઇનલી જો આ રીતના હતું ને જો આ આપણે માંડવી હવે બધી પરાઈ ગઈ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે માંડવી બારી આપણે કાલે કોળી કાઢી નાખી હતી ને જો ચોખ્ખી થઈ ગઈ હવે આમાં સનેડો આવે તો પાળા ચડાવવાના છે મેળ આવે તો ચડાવવાના છે નકર પછી તો આમને રાખવાનું છે પણ જો આ રીતના છે ને આપણે હવે જવાનું છે ઘેરે જો અહીંયા આપણે માલ બાંધ્યા છે પાડ્યું ને એવું બે વાસળીયું ને બે ગાવું ને એવું બધું છે ને જો અહીંયા બે ગોગલિયું બેઠ્યું ને અહીંયા બે મમ્મીયું ને અહીંયા જુઓ આ ગોગલી જુઓ આમાં ટાટિયા કરીને હું સૂતી છે એવું લાગે હા ને આ ગા જો ઓગાળે છે આ ગાય બેઠી છે અમને જો અહીંયા આ રીતના છે આ પાડી આપણી જો એ ઓગાળે ને આપણે જો અત્યારમાં ઘડીક ગરમી થઈ ગઈ તો ઘડીક ઉભારીને પછી ભાગી બધા ઘરે ને જો તમે મસ્ત મજાનું વાતાવરણ ને એવું બધું છે ને જો આ સાના મને થઈ ગયા આપણે આવ્યા ને તે બાકી તો જુઓ ફાઇનલી ગઈ જવું આપણે આ ખડમાં પાણી વાળી નાખ્યું છે હવે અત્યારે મોડે સુધી 6 વાગ્યા સુધી લાઇટ રહી એટલે ફૂલ લાઇટ હતી એટલે આમાં ખડ પી ગયું છે હવે ને ઓઇલ પર જરીક વધારે મોટર 5 મિનિટ વધારે હાલી ગઈ તો ઓઇલ પર બધે પાણી વહી ગયું છે ને જો આ રીતના આપણે ખડ પી ગયું છે બધું ને જુઓ તમે મસ્ત મજાનું ને બાકી તો હવે તો આપણે પાણી વળી ગયું એટલે ઘરે જઈ ને બાકી તો આ રીતના હતું ને હું તમને બતાવું અહીં હેઠે પાણી વહી ગયું આપણે નર્સરીની હેઠે નર્સરીની બાજુમાં જો અહીંથી બધું બતાવું તમને ને બાકી તો આ રીતના છે જોઈ લો તમે મસ્ત મજાનું જો અહીંયા જુઓ આ આંબા ને એવું બધું પી ગયું ને અહીંથી હવે ફોડવું પડશે નકર આ નર્સરીમાં પાણી ગળી જાય એટલે જલ્દી ફોડી નાખી અહીંથી જરીક ને જો આપણે હવે અહીંથી ફોડીને ઊભા છીએ અહીંયા જો અહીંથી ફોડી નાખ્યું છે હવે એ પાણી અહીંથી બહાર વયું જાય માંડવીમાં જાય તો જેમાં જાય હવે એમાં જોઈ બાકી તો આ રીતના હતું ને જુઓ તમે મસ્ત મજાનું પાણી જોઈ એને આછે વયું જાય ઓઇલ પાણી સાઈડ નીકળ્યું હોય ને આ બાજુ નીકળ્યું છે પાણી જુઓ અહીંયા જુઓ આપણે સવારમાં ગલગોટા અને પાણી પાવાનું કે વિચારતા હતા અત્યારમાં પી ગયા ને જુઓ અહીંયા પાણી જાય છે જુઓ તમે એટલે ઉપરથી નીચે વીએવું એના છે
ને અહીંયા જો પાણી આખું બધું ભરાઈ ગયું, એને હાથો હાથો અહીંથી નીકળી જાય, એ આ જાહેરમાં વીયું જાય પાણી. બાકી તો આ રીતના હતું. ફાઇનલી કે જો એવું હતું ને અહીંયા બે ત્રણ દૂધજાનું મસ્ત દૂધજા આવ્યા છે નાના નાના, તો મેં કીધું બતાવીને પછી બ્લોકને એન્ડ કરીએ, આપણે પૂરો કરી નાખીએ. બાકી તો જો અહીંયા છે મસ્ત મજાનું, જો એક અહીંયા છે નાનું એવું જોઈ લો, ને એક આ બાજુ છે, બે અહીંયા છે, જો એક અહીંયા છે ને એવું બધું છે. મસ્ત મજાનું છે દૂધજા, એક જો અહીંયા છે ને આ રીતના હતું. ને બાકી તો કઈ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળી જાય. જય માતાજી.